સુરતના કામરેજમાં વાવાઝોડાની અસર અનેક જગ્યાએ વૃક્ષ ધરાશય થયા. ગુજરાતમાં બદલાયેલા હવામાન અને ફૂંકાયેલા તેજ પવનના કારણે સુરતના કામરેજ વિસ્તારમાં ભારે નુકસાનના સમાચાર મળી રહ્યા છે. કામરેજ 4 રસ્તાથી ઉમામંગલ હોલ તરફ જતા મુખ્ય માર્ગ પર 2 મોટા વૃક્ષ ધરાશય થતા વાહન વ્યવહાર ખોરવાયો. ઘટનાની જાણ થતાં કામરેજ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. ફાયર ઓફિસર વિજય ટંડેલના જણાવ્યા અનુસાર એક વૃક્ષને કાપી રસ્તા પરથી હટાવી દેવામાં આવ્યું. બીજા વૃક્ષને હટાવવાની કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહી છે. કેટલાક વિસ્તારોમાં પણ રસ્તાની સાઈડમાં વૃક્ષ પડ્યા હોવાના સમાચાર છે. જોકે સદનસીબે હજુ કોઈ જાનહાનિ કે મોટી મિલકતને નુકસાન થયાના અહેવાલ નથી. જી સર, મારું નામ સબ ઓફિસર વિજય ટંડેલ, હું એક્સ કામરેજ ફાયર સ્ટેશન ખાતે સબ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. હાલ વાવાઝોડાના કારણે કામરેજ 4 રસ્તાથી ઉમામંગલ હોલ તરફની જે રોડ છે એની રોડની વચ્ચે 2 ઝાડ ધરાશય થયેલા હતા અને એક ઝાડને કાપીને અમે સાઈડ પર કરેલું છે અને બીજું હાલ એની કામગીરી ચાલુ છે કાપવાની. સાહેબ, આ જે વાવાઝોડું હતું તેનાથી શું હજી કામરેજ તાલુકામાં કંઈ તમને જાણ થઈ છે કે કેટલું નુકસાની છે? નુકસાની તો હાલ કંઈ એવું જાણવા નહીં મળેલું, પણ કોઈક જગ્યાએ ઝાડ પડેલા છે. હાવ કોઈ જગ્યાએ રોડની સાઈડ પર છે એટલે જે નુકસાન કરતા નથી, જે રસ્તાને અવરોધ રૂપ એવો નથી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.